નીચે આકૃતિમાં કોઈ બહુપદી પી ઓફ એક્સ માટે વાય બરાબર પી ઓફ એક્સના આપેલ આલેખ છે. દરેક કિસ્સામાં પી ઓફ એક્સના શૂન્યોની સંખ્યા શોધો. આપણને અહીંયા ગ્રાફ આપ્યા છે ને આપણને કીધું છે કે પી ઓફ એક્સની કિંમત શોધો. હવે જો જ્યારે ગ્રાફ આપેલા હોય ત્યારે પહેલું આપણે શું જોવાનું કે પી ઓફ એક્સ છે કે શું. કાઉન્સની અંદર શું છે તો કે એક્સ. એનો મતલબ શું થાય કે એક્સ અક્ષને કેટલી વખત તમારો ગ્રાફ જે છે એ છેદે છે. તો પહેલા ગ્રાફની અંદર જોઈ તો આ ગ્રાફ આપણો કેવો છે, સુરેખ ગ્રાફ છે. સુરેખ ગ્રાફમાં ક્યાંય આપણે આ ગ્રાફ એક્સ અક્ષને ટચ થતો નથી. તો આમાં શૂન્યની સંખ્યા કેટલી આવશે તો કે 0. જ્યારે આ બીજો ગ્રાફ છે એ એક્સ અક્ષને કેટલી વખત છેદે છે તો કે અહીંયા એક વખત છેદે છે. તો આ ગ્રાફના કેટલા શૂન્ય હશે તો કે એક શૂન્ય હશે. એની પછી છે તો કે આ ગ્રાફ જુઓ તો ગ્રાફની અંદર એક્સ અક્ષને અહીંયા છેદે, આ 2 અને આ 3. તો કે આ ગ્રાફને કેટલા શૂન્યો છે, 3 શૂન્યો છે. આ ગ્રાફ કેવો છે તો કે પરવલય. પરવલય કોનો ગ્રાફ હોય તો કે દ્વિઘાત બહુપદીનો. અને એ એક્સ અક્ષને કેટલી વખત છેદે છે તો કે 2 વખત. તો આના શૂન્ય કેટલા હશે 2.